નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જેટકો વિશે। કેમ કે જેટકોનું છે તે ગઈકાલે રિઝલ્ટ અને નવી આન્સર કી જાહેર કરેલી છે। હવે આ નવી આન્સર કી પ્રમાણે ઘણા બધા પ્રશ્નોમાં ભૂલો દેખાણી છે અને ઘણા બધા પ્રશ્નો સુધારેલા પણ છે। એટલે ઘણા બધા મિત્રોને ઓછા પણ માર્ક થયા હશે અને ઘણા બધા મિત્રોને વધારે પણ માર્ક થયા હશે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કયા કયા પ્રશ્નોની અંદર સુધારો કરેલો છે। તે પહેલા જે મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। હવે મિત્રો આપણે આગળ જોઈએ કે કયા પ્રશ્નોમાં સુધારો કરેલો છે। તો સૌપ્રથમ આપણે 56 નંબરનો પ્રશ્ન જોઈએ તો તેની અંદર પ્રશ્ન હતો કે x નો વર્ગ બરાબર 25 હોય તો x બરાબર કેટલા? આવો પ્રશ્ન આપણને પૂછેલો હતો અને જે તેની આન્સર કી આવેલી હતી પહેલાની તેની અંદર જવાબ આવતો સી ±5%। પણ હવે જે પણ મિત્રોએ ગમે તે જવાબ આપેલો હશે તે બધાને આનો 1 માર્ક મળી જશે, કેમ કે આ પ્રશ્ન છે તેને બાકાત કરવામાં આવેલો છે એટલે બધાને 1 માર્ક આનો મળી ગયો હશે। હવે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન જોઈએ તો 85 નંબરનો પ્રશ્ન હતો કે ફિલ ઇન ધ બ્લેન્ક સી હોજ ... અમ્બ્રેલા। તો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આન્સર કીની અંદર પહેલા આપેલો હતો ઓપ્શન બી અન, પણ હવે આ નવી આન્સર કી પ્રમાણે આનો જવાબ આવશે એ અને બી બંને। જે મિત્રોએ એ કરેલો હશે અથવા તો જે મિત્રોએ બી કરેલો હશે આ બંનેનો જવાબ સાચો પડશે કે સી વોઝ અ અમ્બ્રેલા કરેલું હશે અથવા તો સી વોઝ અન અમ્બ્રેલા કરેલું હશે તો તે બંનેનો જવાબ છે તે સાચો પડશે। એટલે ઘણા બધા મિત્રોને આનો પણ માર્ક વધારો આ માર્કની અંદર પણ વધારો થયેલો હશે। હવે ત્યારબાદ આગળનો એક પ્રશ્ન હતો જેની અંદર સુધારો કરેલો હતો તો 96 નંબરનો પ્રશ્ન હતો કે કાર્ય વર્કનું સૂત્ર શું છે? વર્કનું સૂત્ર શું છે તેની અંદર સાચો જવાબ આપેલો હતો આન્સર કીની અંદર એફ એક્સ ડી એટલે કે ઓપ્શન એ, અને હવે આનો જવાબ છે તે એ અને ડી બંને એટલે કે પી ગુણ્યા ટી પણ આનો સાચો જવાબ છે તે આપેલો છે। એટલે એ અને ડી બેમાંથી ગમે તે એક કરેલું હશે તેનો જવાબ સાચો થશે। બાકી આ 3 પ્રશ્નો સિવાય તમને કોઈ પ્રશ્નની અંદર ડાઉટ જણાતો હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો।